વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેક્શન 2 ચેપ્ટર 4 ની અંદર એસીસી હેઠળ કેવી રીતે કપાત મળે જોઈએ. મિત્રો, એસીસી હેઠળ કઈ કઈ બાબતમાં કપાત મળે છે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ. હવે દાખલાની અંદર આપણને એક રકમ આપેલી છે, આઈટમ આપેલી છે, અને એ આઈટમ પ્રમાણે આપણે કેટલી રકમ કપાત મળે અને કેટલી ના મળે એ રીતે દાખલો ગણવાનો હોય છે. તો મિત્રો, એ રીતે ઉદાહરણ નંબર 1નો દાખલો છે તે આપણે જોઈએ. ઉદાહરણ નંબર 1ની રકમ આ મુજબ છે. જો સુશ્રી નંદિતાએ વર્ષ 23-24 હેઠળ ચૂકવણી નીચે મુજબ કરી હતી. પ્રોવિડન્ટમાં ફાળો 1 લાખ, માન્ય પ્રોવિડન્ટમાં ફાળો 32,500, બાળકોની ટ્યુશન ફી બાળક દીઠ 8,000 24,000 રૂપિયા, પરિણીત પુત્રીની જિંદગીના વીમાનું પ્રીમિયમ 12,000 રૂપિયા, માળખાકીય સગવડો માટે ધિરાણ આપનાર માન્ય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 20,000 રૂપિયા, સ્વ હેઠળના મકાન બાંધકામ માટેની લોન ચૂકવણી 47,000 રૂપિયા, એસબીઆઈમાં 1 વર્ષીય ટર્મ ડિપોઝિટનું રોકાણ 20,000 રૂપિયા. તો આકારણી વર્ષ 2024 પછી માટે એસીસી હેઠળ કપાતને પાત્ર કુલ કેટલી રકમ કપાત મળશે એ જણાવવાનું છે. તો મિત્રો, આપણે જોઈએ. પહેલી આઈટમ છે પબ્લિક પ્રોવિડન્ટમાં ફાળો. એ તમને પૂરેપૂરો કપાત પાત્ર મળશે 1 લાખ રૂપિયા. આપણે અગાઉ જોઈ ગયા છીએ. માન્ય પ્રોવિડન્ટમાં ફાળો 32,500, એ પણ પૂરેપૂરો કપાત મળશે. બાળકોની ટ્યુશન ફી બાળક દીઠ 8,000 24,000 આપેલી છે, પણ નિયમ મુજબ 2 જ બાળકોની ફી કપાત પાત્ર મળે છે, એટલે 8 દુ 16,000 રૂપિયા મળશે. 24,000 રૂપિયા નહીં મળે. પરિણીત પુત્રીને જિંદગીના વીમાનું પ્રીમિયમ 1/4/15 રોજ લીધેલી પોલિસી છે, બરાબર છે. 31/12 પછી 10% લેવામાં આવે છે. તો 1 લાખની છે, તો 1 લાખના 10% 10,000 પ્રીમિયમ બાદ મળશે. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. આપણે થિયરિકલમાં જોઈ ગયા છીએ, બરાબર ને. 31/3/12 પછી 10% લેવાનું હોય છે. આ 1/4/15 છે, એટલે 31/3/12 પછીનું કહેવાય. એ 10% પ્રીમિયમ લેવાનું હોય છે, બરાબર છે. એમાં 12,000 લીધેલું છે. કેટલું લીધેલું છે? 12,000. તો આપણે કેટલું લેવાનું છે? 10,000. તો આપણે થશે 56,000. 12,000 લીધેલું છે, પણ આપણે કરપાત્ર મળશે 10%. 1 લાખના 10% 10,000 થાય. 1 લાખના 10% 10,000 થાય, એટલે 10% લેવું પડશે. માન્ય મ્યુચ્યુઅલ ફંડના યુનિટમાં રોકાણ 20,000 છે, પૂરેપૂરું બાદ મળશે. સ્વ હેઠળના મકાન બાંધકામમાં લીધેલી લોનની ચૂકવણી એ પણ પૂરેપૂરી બાદ મળશે. એસબીઆઈના 1 વર્ષના ટર્મ ડિપોઝિટમાં રોકાણ. મિત્રો, વધુમાં વધુ 5 કે 5થી વધુ હોય તો જ કપાત પાત્ર થાય છે. એટલે આ કપાત મળશે નહીં, 1 વર્ષીય છે, માટે નહીં મળે. એટલે 3 રકમમાં થોડોક કાપકૂપ કરવો પડશે. બાળકોની ફી 2 બાળકોની જ મળશે. પુત્રીના જિંદગીના વીમાનું પ્રીમિયમ 31/3/12 પછી લીધેલું છે, એટલે 10% મળશે. અને એસબીઆઈની 1 વર્ષની ડિપોઝિટ છે, 5 વર્ષ કે 5 વર્ષથી વધુ નથી, એટલે એ બાદ મળશે નહીં. એ ટોટલ 56,000 રૂપિયા એને બાદ નહીં મળે. 2,25,500 એ કપાત પાત્ર રકમ થાય. પણ મિત્રો, એસીસી હેઠળ વધુમાં વધુ કપાત 1.5 લાખ રૂપિયા મળે છે. ભલે એને કપાત પાત્ર રકમ 2,25,500 થઈ, પણ 1.5 લાખ બાદ કરીએ તો એને હજી પણ 75,500 ઉપર એને કર ભરવો પડશે. કરપાત્ર રકમ શોધવાનું કીધું હોય તો 75,500 થાય.
અને SEC હેઠળ કીધેલું હોય તો વધુમાં વધુ 1,50,000 એને બાદ મળશે. મિત્રો આ બાબત બરાબર ધ્યાનમાં રાખવાની છે. SEC હેઠળ ગમે એટલું ટોટલ થાય તો વધુમાં વધુ 2 લાખ ને 1.5 લાખ સુધી વધુ મળે છે. બાકીના ઉપર એને આવકવેરો ભરવો પડે છે. એ 75,500 છે એ કરપાત્ર રકમ થશે. તો મિત્રો હવે તમે બરાબર સમજી ગયા હશો. નેક્સ્ટ વિડીયોમાં આગળ આપણે કરીશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.